નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ પોલીસ વિભાગ દ્વારા લોકસભાના ઇલેક્શનને ધ્યાનમાં રાખી જૂનાગઢ જિલ્લાને જોડતી કુલ 8 જેટલી ચેકપોસ્ટને રાઉન્ડ ધ ક્લોક ઊભી કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી જૂનાગઢ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા જિલ્લાને જોડતા માર્ગો પરની કુલ 8 ચેક પોસ્ટ ઊભી કરવામાં હાલમાં આવી છે. તેમાં પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, ભેંસાણ, ધારી, ગુંદાળી, મેંદરડા અને વિસાવદરની વેકરિયા ચેકપોસ્ટ ઉપરાંત ચોરવાડની ગડુ ચેકપોસ્ટ, સાંબલ પર જૂનાગઢ આ મળી કુલ 8 ચેકપોસ્ટ કોઈ નાણાકીય રોકડ હેરફેર કે પ્રોહિબિશન જેવી પ્રવૃત્તિ પર અંકુશ લાવવા માટે થઈ. આ રીતે જૂનાગઢને જોડતી ચેકપોસ્ટને હાલમાં ઊભી કરવામાં આવી છે અને ત્યાં રાઉન્ડ ધ ક્લોક પોલીસ કાર્યરત રહી કામ કરશે તેમ મીડિયાને માહિતી આપતા ડીવાયએસપી હિતેશભાઈ ધાદલિયાએ જણાવ્યું હતું. ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની જાહેરાત કરવામાં આવેલી છે. તેની આચારસંહિતા મુજબ જૂનાગઢ જિલ્લાની જે આંતર જિલ્લા ચેકપોસ્ટ છે તે કુલ 8 છે અને 8 ચેકપોસ્ટ છે રાઉન્ડ ધ ક્લોક કાર્યરત કરવામાં આવેલી છે. તે પૈકી જ્યાં પણ પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ આ જે જિલ્લાની બોર્ડર જ્યાં જૂનાગઢ જિલ્લાને મળે છે તેમાં ખાસ કરીને તાલુકા પોલીસ સ્ટેશનની સાબલપુર ચોકડી ચેકપોસ્ટ, ભેંસાણની ધારી ગુંદાળી, વિસાવદરની વેકરિયા, આ ઉપરાંત મેંદરડાની ભાલસલ, ચોરવાડ પોલીસ સ્ટેશનની ગડુ ચોકડી, તો આ તમામ જગ્યાએ છે ટોટલ 8 ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવેલી છે અને તેમાં છે પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવે છે જેથી કરીને પ્રોહિબિશનની જે પ્રવૃત્તિ છે, હેરાફેરી છે, રોકડ કેસ છે, તો એફએસટી એસએસટીની સાથે સાથે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા આવી રીતે અન્ય 8 ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવેલી છે અને ચૂંટણીને લઈ અને આ ચેકપોસ્ટ છે રાઉન્ડ ધ ક્લોક કાર્યરત રહે તે માટે છે એ થાણા અધિકારી શ્રી લેવલે પણ સૂચના કરવામાં આવેલી છે અને સિનિયર લેવલે પણ તેની છે વિઝિટ કરવામાં આવે તે બાબતની તકેદારી રાખવામાં આવે છે.